તો ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગાંધીબાગ જનતા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખોખરા પ્લોટ જેપી પારેખ હાઈસ્કૂલમાં પાણી ભરાઈ ગયા। તો ગાકડકા બજાર સહિત વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। વાસી તળાવથી ગાંધીબાગ જવાનો રસ્તો બંધ કરવાનો વારો આવ્યો છે। તો મહુવા શહેરમાં વહેલી સવારથી વરસાદ, ત્યારબાદની સ્થિતિ દ્રશ્યમાં તમે જોઈ શકો છો। વધુ અપડેટ સાથે સંવાદદાતા કુમાર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે। કુમાર, મહુવામાં વહેલી સવારથી જ વરસાદ, ત્યારબાદ કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી। જી ભાવિની, સવારથી ધોધમાર જે વરસાદ વધી રહ્યો છે, ગઈકાલે સાંજનો આશરે 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે મહુવા ગ્રામ્યમાં અને શહેરમાં પણ વરસાદ છે। ત્યારે મહુવા શહેરમાં જે વિસ્તારો જે છે, ગાંધીબાગથી વાસીતાઓ જવાનો રસ્તો છે, મહુવાથી ભૂતનાથ મંદિર આવવાનો રસ્તો છે, જનતા પ્લોટ વિસ્તાર છે, વિટીનગર વિસ્તાર છે, ખારના જાપો વિસ્તાર છે, બહાદુરના જાપા વિસ્તાર છે, તમામ જગ્યાએ પાણી ખડસમમાં ભરાયેલા છે। લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે અને લોકો હાલ પરેશાન થઈ ચૂક્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।